રુદ્ર સંહિતા સૃષ્ટિ ઉપાખ્યાન ખંડમાં આજે આપણે ગુણનિધિ કુબેર થયો તેની કથા સાંભળીશું. આ યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ ત્રીજા અવતારે કુબેર થયો. તેણે પૂર્વ જન્મમાં દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવની ભક્તિ પ્રાપ્ત કરી હતી અને હવે તેને અતિ કઠણ તપ કરવા વિચાર્યું. તે ભગવાન વિશ્વનાથની નગરી કાશીમાં આવ્યો અને ત્યાં તેણે પોતાના ચિત્ત રૂપ દીવા પ્રગટાવી અનન્ય ભક્તિથી ધ્યાન ધરવા માંડ્યું. તેણે ત્યાં નિર્મળ શિવલિંગ સ્થાપી તેની પૂજા કરવા માંડી. અહીં તપ કરતાં કરતાં તેનું શરીર સુકાવા માંડ્યું અને હાડપિંજર બની ગયું. તો પણ તેણે તપ ચાલુ રાખ્યું. તેના કઠિન તપથી પ્રસન્ન થયેલા શંકર ભગવાન પાર્વતી ત્યાં પ્રગટ થયા અને કહ્યું, હે અલકાપતિ, હું પ્રસન્ન થયો છું, તું વરદાન માંગ. કુબેરે આંખો ખોલી અને જોયું તો તેને ભગવાન ચંદ્રશેખરના દર્શન થયા, પણ તેમનું તેજ સહન કરી શક્યો નહીં, એટલે આંખો પાછી બંધ કરી દીધી અને બોલ્યો, હે દેવાધિદેવ, આપના ચરણનું દર્શન કરવા મારા નેત્રોને સામર્થ્ય આપો. આપના દર્શન થયા તે જ મને વરદાન મળ્યા સમાન છે. ભગવાન શંકરે તેને સ્પર્શ કર્યો એટલે સામર્થ્ય મેળવી કુબેરે આંખો ખોલી અને ભગવાન ચંદ્રશેખરને નમસ્કાર કર્યા. શંકરે પાર્વતી દેવીને કહ્યું કે હે ઉમા, આ તમારો પુત્ર ગુણનિધિ છે અને તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુબેર તુરંત દેવી પાર્વતીના ચરણમાં પડ્યો અને દંડવત પ્રણામ કર્યા. શંકર પ્રસન્ન થઈને બોલ્યા, હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તું ધન ભંડારનો અધિપતિ અને યક્ષનો રાજા થા. તારી પ્રીતિમાં વધારો કરવા તારી અલકા નગરીની સમીપમાં હું કાયમ નિવાસ કરીશ. ભગવાન શંકરનું નિવાસ સ્થાન કૈલાસ એ અલકાપુરીની નજીકમાં જ આવેલું છે. અલકાનિકાશયાસિત કૈલાસ શંકરાલય. હે સજ્જનો, ભગવાન સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવા વિચાર્યું એટલે તેમણે પોતાનું ડમરું વગાડ્યું. તેમાંથી પ્રગટ થયેલો ગંભીર નાદ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો. તે નાદ સાંભળી બ્રહ્મા, વિષ્ણુ અને બધા દેવો ત્યાં આવ્યા. વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન રૂપ લઈને આવ્યા. અસુરો અને દાનવો આવ્યા અને શંકરના અનેક ગુણાધિપો ચારે દિશામાંથી આવ્યા. તેમણે સૌએ મળી શિવજીની સ્તુતિ કરી. જય જગદીશ હરે, જય જગદીશ હરે, સુખ સંપત્તિ ઘરે આવે, કષ્ટ મિटे તન કા, मात पिता तुम मेरे, शरण ग्रहु मैं किसकी, तुम बिन और न दूजा, आस करूं मैं जिसकी. આમ ભગવાન શિવે કહ્યું કે મારા ભક્ત કુબેરની નગરી પાસે કૈલાસ ઉપર સૌ ચાલો. મારું કાયમી નિવાસ સ્થાન હવેથી કૈલાસ ઉપર રહેશે. સૌ ત્યાં ગયા. કુબેરે ત્યાં આવી શિવની વિધિપૂર્વક પૂજા કરી અને સાથે આવેલા સર્વ દેવો અને સેવકોનું પણ પૂજન કરી સૌને અનેક ઉત્તમ ભેટો આપી. વિશ્વકર્માએ કૈલાસ પર્વત ઉપર તૈયાર કરેલા સુંદર નિવાસમાં ભગવાન સદાશિવ રહ્યા. સૌ દેવોએ ત્યાં તેમના ઉપર અભિષેક કર્યો અને ધામધૂમથી તેમની પૂજન અને આરતી કરી. મોટો ઉત્સવ થઈ રહ્યો. સૌ જય જયકાર કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુએ પ્રણામ કરી શિવજીની પૂજા કરી. હે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરુણાસાગર પ્રભુ કૈલાસે સૂર્ય સોમની શોભા વિલસે, દીપમાણા દિંગ દિંગત વિકશે, અમે કરીએ આરતી ઓમ નમઃ શિવાય. ડમરું નાદે નિર્વિધિ ગાજે, તુજ સર્જેલી સૃષ્ટિ રાચે, જીવન અમતવ ચરણે આજે, એમ કરીએ આરતી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવે બ્રહ્મા તથા વિષ્ણુને પોતાની આસન પર બેસાડ્યા અને કહ્યું, હે તાત, તમે બેઉ મને બહુ પ્રિય છો. તમે સૃષ્ટિનું સર્જન અને પાલન કરો છો. સંહારનું કાર્ય હું રુદ્ર સ્વરૂપે કરીશ. તમે બંને મારી આજ્ઞાથી નિર્ભય થઈને જાઓ. હું સદૈવ તમારી સહાય કરતો રહીશ. સર્વ દેવો વગેરેને વિદાય કરી પછી શિવ કુબેરને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું, હે મિત્ર, હું તારા પ્રેમથી વશ થયો છું. હવે તું નિર્ભય બની અલકાપુરી જા. એમ કહી કુબેરને મોકલી આપી પોતે કૈલાસમાં નિવાસ કરીને રહ્યા. હે સજ્જનો, ભગવાન સદાશિવ એક જ અને અદ્વિતીય છે. તેમણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 રૂપ લીધા છે. તેમને જ સદાશિવ, મહેશ, શંકર, મહેશ્વર ઇત્યાદિ જુદા જુદા નામે સંબોધાય છે. તેમના હજારો નામ છે. વિષ્ણુએ સહસ્ત્ર નામ લઈ સહસ્ત્ર કમળો વડે શિવજીનું પૂજન કર્યું હતું.
તે કથા આગળ તથા કૌટિરુદ્ર સંહિતાના 35મા અધ્યાયમાં આવશે. જે કોઈ અન્ય દેવતાઓને ભજે છે તે શિવને જ ભજે છે. દુરાચારી હોય છતાં જો શિવનું ભજન કરશે તો તે સાધુ જેવો ગણાશે. પાપી યોનિમાં પડેલાઓ પણ જો શિવના આશ્રયે જશે તો તેને પરમ ગતિ પ્રાપ્ત થશે. ગુણનિધિ જેવા અધર્મો ભગવાન સદાશિવે ઉદ્ધાર કર્યો છે. ભલે ભૂખના દુઃખે તે શિવ મંદિર ગયો, પણ તેણે શિવનો આશ્રય લીધો એટલે તેનો ઉદ્ધાર થયો. ભગવાન સદાશિવ તો પુત્ર, પુષ્પ, ફળ કે જળથી પ્રસન્ન થાય છે. ભોળાનાથ છે. માટે હે મુમુક્ષજનો, ભોળાનાથને ભજવાનું ભૂલશો નહીં. હે સજ્જનો, ત્યાગ ટકાવવો સહેલો નથી. આથી જ સાધુ નિષ્કુળાનંદે ગાયું છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી છાયા રહે તે કેમ કરીને તજાયજી. વેસ લીધો વૈરાગનો દેશ રહ્યો ગયો દૂરજી. ઉપર વેસ અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી. ઉષ્ણ રતે અવની વિશે બીજ નવનીસે બહારજી. ઘન વરસે વંગ પાંગરે ઇન્દ્રિય વિષ આકાર યાયજી. ચમક દેખથી લોહ ચડે ઇન્દ્રિય વિષય સંજોગજી. અણ ભેટીએ રે અભાવ છે ભેટીએ ભોગવશે ભોગજી. ભ્રષ્ટ થયો જોગ જોગથી જેમ બગાડ્યું દુઃખજી. ગયું ધ્રુમ મહી માખણ થકી આપો થયું અશુદ્ધજી. પડમાં જોગીને ભોગી પડમાં, પડમાં ગૃહીને ત્યાગજી. નિષ્કુળાનંદ એ નરનો વણ સમજ્યો વૈરાગજી. ઓમ નમઃ શિવાય. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાનો શિવ ઉપાખ્યાન ખંડ અહીં સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.